નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સિટીઝન વોઇસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના સમાચારમાં અમદાવાદના સારંગપુર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભારતીય સંવિધાન અધિકાર સભા તથા વિવિધ સામાજિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે એકતા સંકલ્પ ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક અને AISના વિદ્યાર્થીઓની ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવા તેમજ શિક્ષણના અધિકાર, સામાજિક ન્યાય, સમાનતા અને ભારતીય સંવિધાનના મૂલ્યોના રક્ષણ માટે યોજાયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વકીલો, શ્રમિક સંગઠનો પ્રતિનિધિઓ અને સામાજિક કાર્યકરો જોડાયા હતા। ઉપસ્થિત લોકોએ શાંતિપૂર્ણ રીતે ઉપવાસ કરીને બંધારણીય મૂલ્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમજ શિક્ષણ અને લોકશાહીને બચાવવાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। ત્યારબાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી અને કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી હતી। અટકાયત દરમિયાન કાર્યકરોએ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઘટનાને પગલે થોડા સમય માટે સ્થળ પર ભારે ચહલપહલ જોવા મળી હતી। ભારતીય સંવિધાનના અધિકાર સભાના અધ્યક્ષ એડવોકેટ અશોક શર્માએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સંપૂર્ણપણે અહિંસક અને લોકશાહી ઢબે યોજાયો હતો। તેમણે જણાવ્યું હતું કે શિક્ષણના અધિકાર, સામાજિક ન્યાય અને ભારતીય સંવિધાનના મૂલ્યોના રક્ષણ માટે આ લડત આગળ પણ શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે। કાર્યક્રમમાં જોડાયેલા લોકોએ સોનમ વાંગચુક અને વિદ્યાર્થીઓના આંદોલન પ્રત્યે એકતા વ્યક્ત કરી હતી અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે સતત અવાજ ઉઠાવીને પ્રતિનિધિતા વ્યક્ત કરી હતી। એક રિપોર્ટ, ગુજરાત સિટીઝન વોઇસ ન્યૂઝ। આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે સૂત્ર ઉચ્ચારો ચાલુ હતા અને તે સિવાયનો વિરોધ। નમસ્કાર।